ભરૂચ એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સમગ્ર ભરૂચ ડિવિઝનમાં 12 બેઠકો પર અંદાજિત 800 જેટલા કર્મચારીઓ મતદાન કરશે। ભરૂચ ડિવિઝનના જંબુસર, ભરૂચ, ઝઘડિયા, અંકલેશ્વર, રાજપીપળા, ભરૂચ ડિવિઝન ઓફિસ તથા વર્કશોપ પર આજરોજ સવારથી એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ હતી। ભરૂચ જિલ્લાના 5 એસટી ડેપો પર 15 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 3 સીટ બિનહરીફ ચૂંટાઈ હતી, જ્યારે બાકીની 12 સીટો માટે સવારે 8:30 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સમગ્ર ભરૂચ ડિવિઝનમાં 12 બેઠકો પર 5 એસટી ડેપો ખાતે અંદાજિત 800 જેટલા કર્મચારીઓ મતદાન કરશે। આ ચૂંટણી મતદાનને લઈને એસટીના કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોતાના અધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ મતદાન માટે લાંબી કતારો લાગી હતી। આજે ચૂંટણી મતદાન પ્રક્રિયા બાદ તારીખ 6ના રોજ સવારે 11 વાગે ડિવિઝન ઓફિસ ખાતે મતગણતરી કરાશે। અંબુસર ડેપો ખાતે ભરૂચ વિભાગના એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હોય એ સંદર્ભે ઉમેદવારી તરીકે અમે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ મારી પેનલ 2 અને 4 ભૂપેન્દ્રભાઈ પરમાર તેમજ સચિનકુમાર ભીખાભાઈ પટેલ 2 અને 4 નંબર અમે કામદારના સંપૂર્ણ કામો સહયોગથી, લાગણીથી અને ડેપોનું કામ સાચું ને સારું થાય, એસટીનું સારું થાય એના માધ્યમના નેજા હેઠળ અમે કરતા હોય અમારી પેનલને આ વખતે બહુમતીથી વિજય મળશે એની ચોક્કસ ખાતરી આપું છું। ભરૂચ એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હોય એમાં અમે કર્મચારી મંડળની પેનલ 3 નંબર પર હું પોતે રાજેન્દ્રકુમાર જેઠાભાઈ પટેલ, 1 નંબર પર નિરુપમભાઈ ભારતી ઉમેદવારી નોંધાવી છે। અમે એસટીના સભાસદો, ડેપોના કર્મચારીઓની સેવા અને એમને અન્ય રૂપે મદદરૂપ થયેલા હોય કર્મચારીઓ પર અમને પૂરેપૂરો વિશ્વાસ હોય કે અમારી પેનને વિજય બનાવે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કર્મચારીઓએ અમે કરેલા કામોનો બદલો અહીંયા અમને આપશે એવી અમને આશા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।